ગાઈઝ, વેલકમ ટુ માય બ્લોગ। આજે અમે જવાના છીએ ઉનાઈ અને જાનકીગંજ જે બારડોલીથી આગળ આવ્યું છે, તો મેં તૈયાર થઈ ગઈ। હું ફિટ ચેક લેતી હતી, ત્યાં મારી મમ્મી ને મારી બેન તૈયાર થાય છે। તૈયાર થતા અમે 8 વાગે નીકળવાના, તો નીકળતા 9 વાગી ગયા। યુ નો ગર્લ્સ પ્રોબ્લેમ। તો અમે નીકળી હવાપુર આવીને તો ખબર નહીં મારી મમ્મીને શું કહેવાય એમ મળી ગયું, તો અમે એ લેવા ઉપર રહી ગયા અને થોડોક નાસ્તો લેવાનો હતો, બિકોઝ અમે બધા ભૂખા હતા। મારા પપ્પાએ કીધું હતું આપણે વહેલા નીકળશું એટલે વહેલા નાસ્તો કરી લેવો, પણ નીકળતા 9 વાગી ગયા ને કે અમને ભૂખ જ લાગી, અમે નાસ્તો લીધો। નાસ્તો લઈને અમે નીકળી ગયા। કેટલાને એવું લાગે કે બહાર ફરવા જાય ને ત્યારે ગાડીમાં વધારે ટાઈમ ને ફરવાની જગ્યાએ ઓછો ટાઈમ મળે। અમારે યાર એવું બહુ થાય, અમે ગાડીમાં જ વધારે ટાઈમ કાઢીએ। ગાડીમાં વધારે ટાઈમ કાઢવાનો મતલબ ફેમિલી ટાઈમ, સારો ટાઈમ મળે અમને। અમે બધા મ્યુઝિક સાંભળતા નીકળી ગયા ને અહીંયા તાપી નદી પર અમે બધાએ પગે લાગ્યા। અમે હર વખતે અમને ખબર નહીં મારા પપ્પા કહે તાપી નદીને પગે લાગવાનું। પછી અમે બિસ્કિટ ખાધા, મારી બેન ને બધા નાસ્તો વેફર્સ ને એવું જ લીધું, એટલે થોડોક પેટ પૂજા તો કરી લઈએ। પછી અમે પહોંચી ગયા બારડોલી। મારા અદ્દાની દુકાન છે ફાફડાની, વિહન ચોકડી પાસે। ત્યાં અમે જવાનું કાંઈ નક્કી નહીં હતું, અમે એમ નક્કી કર્યું ખુલ્લી હશે તો જાઉં, નકર પછી રહે। તો અમે વિહન પોગવાયા। ત્યાં અમને આ ઘર તો જો કેટલા મસ્ત, અમને આ ઘર બહુ ગમે। મારા પપ્પા બહુ કહે આવી જગ્યાએ રહેવા જવાનું। પછી અમે નીકળી ગયા, દુકાને પહોંચી ગયા। ખુલ્લી હતી બાય ધ વે, તો ખુલ્લી હતી મારા અમે ગમે ત્યારે બી જાય ને ત્યાં મારા દાદા અમને નાસ્તા વગર નહીં મોકલે, તો એ ફાફડાની દુકાન છે વિહાર ચોકડી પર એક જ છે। મારા અદાના ફાફડા બનાવે ને એવા બહુ મસ્ત બનાવે, એટલે મેં ખાધા। પછી ગુજરાતી હોય અને ચા વગર ના હાલે, એટલે મારા દાદાએ પછી ચા મંગાવી, ચા પીધી। અમે ઓલમોસ્ટ આઈ થિંક 1 કલાક કે 1.5 કલાક અમે ત્યાં બેઠા, પછી નીકળી ગયા। ત્યાં રસ્તામાં વ્યૂઝ જોવો તો ખરા કેટલા મસ્ત। અમે આ વ્યૂઝ જોતા બહુ, મારા પપ્પા કહે આજે વરસાદ આવશે, મારી મમ્મી કે નહીં આવે। અમે બધા એટલા માટે જ બહાર આવ્યા હતા કારણ કે વરસાદ આવે, બિકોઝ વરસાદમાં ફરવાની મજા તો કંઈક અલગ જ આવે। અમને બધાને વરસાદમાં ફરવાની મજા આવે। પછી એક હતું ખબર નહીં હું હતું, એમાં પુલ હતો ખબર નહીં, ચડ્યા તો એવું લાગ્યું કે હવામાં ઉડે છે ગાડી। પછી આ ટર્ન આવ્યું ને તો અમને અહીંયા બી એવું લાગ્યું કે અહીંયા બી હવામાં ઉડશે ગાડી, પણ નહીં, સેફ્ટી હતી। પહેલી વાર તો એવું જ લાગ્યું કે હવામાં ઉડશે। પછી અમે પેટ્રોલ પુલ આવીને પહોંચી ગયા ઉનાઈમાના મંદિરે, જ્યાંથી અમે બહારથી પહેલાં પ્રસાદી લીધી। ખબર નહીં આ છોકરી મને અજીબ રીતે હું કામ જ જોતી હતી, જો હમણાં જો હે થોડીક વાર રૂકો, જો અજીબ રીતે જોતી હતી, ખબર નહીં, આઈ ડોન્ટ નો। પછી અમે નીકળી ગયા ને તડકામાં નીકળ્યા, તડકો લાગે ને હવે આખા મંદિરમાં તડકો, ખાલી એટલામાં છાડ્યો હતો। મારી બેન, મારા પપ્પા ને મારો ભાઈ એમ કહે કે અહીંયા આવતી રહે ને અહીંયા તડકો નથી, અરે ભાઈ એટલામાં ગરમી હજુ હું કામ ન થાવું। પછી અમે બધા પહોંચી ગયા માતાજી પાસે મંદિરમાં પગે લાગી। અગર કોઈને ખબર હોય તો આ મંદિરમાં ગરમ પાણીનો કુંડ છે, એ કુંડમાં પાણી ખબર નહીં, આઈ ડોન્ટ નો નથી, નકર પહેલાં અમે નાના હતા ને આવતા ને તો ઉનાળો હોય, ચોમાસું હોય કે શિયાળો હોય, ગમે ત્યારે આવો ને ત્યાં પાણી હોય જ। અને એ માતાજીનું મંદિર રિયલ નીચે છે, એટલે અમે નીચે બી જાય। અમે હર વખતે 2 મંદિરે જાય, પહેલાં ઉપર ને પછી નીચે। પછી અમે નીચે દર્શન કરી લીધા અને પછી નીકળી ગયા બીજે જવા માટે। પછી બહાર નીકળી ગયા, પછી ત્યાં થોડીક માર્કેટ હતી, તો અમે માર્કેટ એક્સપ્લોર કરી ને થોડીક વસ્તુ લેવી હતી, પણ અમને અહીંયા કંઈ મેળ ના આવ્યો કે જોઈએ। આ ટોપલી સારી હતી, પણ જે રીતની એ હતી ને એ રીતની ગમી નહીં અમને। આવી એક અમારી પાસે પડી, એમને ન પડી છે, એટલે પછી અમે રસ પીધો અને અમે નીકળી ગયા જાનકીવન જવા માટે। આઈ થિંક અહીંયાથી 1.5 કલાકનો રસ્તો, એટલે અમે નીકળી ગયા જાનકીવન જવા માટે। એ વ્લોગ આવશે નેક્સ્ટ પાર્ટમાં, એટલે નેક્સ્ટ પાર્ટ જોવા હજુ લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો, બહુ મજા આવશે એ પાર્ટમાં। મારા પપ્પા અને મારા ભાઈએ બહુ મસ્તી કરાવી છે, એટલે એ પાર્ટ જોવાનું ભૂલતા નહીં। લાઈક વિડીયો આવવાના છે એટલા માટે સબસ્ક્રાઈબ કરજો।